રડતું હોય પણ ખાલી રડે એટલે માને ખબર પડી જાય કે આ ચમ રડ્યો. એવી રીતે પોતાની કુળદેવીને તમે ગમે તે રીતે એને પ્રાર્થના કરતા હોય પણ એને પોતાની માં માનતા હોય ને તો એ તમારી પ્રાર્થના હોભરી જ લેશે. એને ખૂબ વાલું લાગશે. જો મારા દીકરાને પ્રાર્થના કરતા નહીં આવડતું પણ ચીવી તોતડી તોતડી ભાષામાં બોલે છે. માં અંદરથી હરખાશે કે દીકરા તું શું બોલે ખબર નહીં પડતી પણ તું મને બહુ વાલો લાગે. થાય કે નહીં આવું? એવી રીતે એક ભક્ત દેવી શક્તિ પ્રત્યે આવી ભાવના રાખે કે માં તું કામ ના કરું કે ના કરું, તું મારી અરજી સાંભળું કે ના સાંભળું, તું મારી પ્રાર્થના સાંભળું કે ના સાંભળું એ ખબર નહીં પણ માં તું મને વાલી લાગે. આ ભક્તિ કહેવાય. શું કહેવાય? આ પ્રેમ કહેવાય. શું કહેવાય?